ઉદ્યોગપતિ હનીફ હિંગોરાના પુત્ર સોહેલનું ગત ઓક્ટોબર મહિનામાં દમણ ભીમપોરેથી અપહરણ કરાયું હતું। બિહાર ઝારખંડની કુખ્યાત ચંદન સોનાર ગેંગ દ્વારા સોહેલને ઉચકી જઈ બિહારના પટણા નજીક ગોંધી રાખવામાં આવ્યો હતો। 9 કરોડની ખંડણી વસૂલ્યા બાદ આ ગેંગ દ્વારા સોહેલને મુક્ત કરાયો હતો। પુત્રની મુક્તિ માટે કરેલી રઝળપાટ દરમિયાન આ બદમાશો અન્ય ઉદ્યોગપતિઓ તથા તેમના પુત્રનો અપહરણનો કારસો રચી રહ્યાની માહિતી મળતા હનીફ હિંગોરી દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરાઈ હતી। આનાથી અકળાયેલા બદમાશોએ હનીફભાઈના ભાણેજ રિયાઝ રફીકને મેમણને 22મી ડિસેમ્બરે ફોન કર્યો હતો અને ધમકી આપી ખંડણી માંગી હતી। હનીફ હિંગોરાએ પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને મળી આ કોલ અંગે ફરિયાદ કરી હતી। કમિશનરની સૂચના એસીપી જે.કે. ઝાલા સુપરવિઝન હેઠળ ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઈ વિમલ ગામતે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ધમકી આપનાર પૈકીનો રવીશ દમણ પોલીસના હાથે ઝડપાયો હોય પોલીસ તેની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી 2 તબક્કા 10 દિવસમાં રિમાન્ડ માટે પૂછપરછ કરી હતી। તેણે પોલીસને એવી વાત કરી હતી કે જે નંબર પરથી ધમકી અપાઈ હતી તે નંબર પંકજ અને ગૌતમે લીધો હતો। આ પંકજ અને ગૌતમ બિહારમાં પકડાયેલા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વનાર ત્યાં પહોંચી અને ટ્રાન્સફર વોરંટથી આ બંનેને સુરત લઈ આવ્યા હતા। પંકજ અને ગૌતમના પણ પોલીસે 12 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આ સમય દરમિયાન પોલીસે ચંદન સોનાર ગેંગ અંગે માહિતી મેળવી હતી। પપ્પુનું લોકેશન ટ્રેસ થતાં જ સુરત પોલીસ સ્ટાફને લઈ બિહાર પહોંચી હતી। આ ટીમને પપ્પુ સિંહને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। પપ્પુ સિંહ ચંદન સોનાર ગેંગમાં મહત્વનો સાથીદાર છે। સોહેલ હિંગોરનું અપહરણ પપ્પુની મહત્વની ભૂમિકા રહી હતી। તેની તપાસમાં સોહેલ અપહરણકાંડના ઘણા રહસ્યો ખુલશે એવી પૂરેપૂરી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, સુરત।